જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે જબરદસ્ત ટેસ્ટી શાક બનાવવાના છીએ, જેમાં તમને રોટલીની જરૂર નહીં પડે. ઓછી મહેનતથી સુપર ટેસ્ટી આ શાક બનશે. શાકભાજી વગરનું આ શાક છે, ચવાણામાંથી બનાવીએ છીએ. જબરદસ્ત ટેસ્ટી, પાઉંભાજીને ટક્કર મારે એવું, અને એમાં રોટલીની પણ જરૂર નહીં પડે. સો બનાવવાનું શરૂ કરીએ. એક પેનમાં લઈશું તેલ. તેલ ગરમ થાય એટલે લઈએ છીએ રાઈ. રાઈને તતડવા દઈશું. રાઈ તતડી જાય એટલે લઈશું જીરું. જે દિવસે ઘરમાં શાકભાજી ન હોય અને તમારી પાસે ચવાણું પડ્યું હોય તો આ ક્વિક અને ઇઝી રેસીપી છે, ખાવાની તો બહુ જ મજા આવશે. હવે લઈશું હિંગ. લીમડો થોડો વધારે લેજો ને આ રીતે કાપીને નાખજો એટલે ફ્લેવર બહુ સરસ આવશે. હવે ગેસની ફ્લેમ ધીમી કરી કાઢજો. હવે લઈશું લસણની પેસ્ટ, આદુની પેસ્ટ અને લીલા મરચાને તમે આ રીતે બારીક કટકા કરીને નાખજો, અને લીલા મરચા તમારા ટેસ્ટ પ્રમાણે. હવે બધું બરાબર મિક્સ કરી કાઢીએ. સો એકદમ ક્વિક અને ઇઝી રેસીપી છે. તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો તો સુપર યમ્મી શાક બનશે ફ્રેન્ડ્સ. તમે પાઉંભાજી ભૂલી જશો. આદુ લસણની મસ્ત અરોમા આવી રહી છે. હવે ફ્યુ સેકન્ડ્સ આદુ લસણને કુક કરી લીધા પછી હવે આપણે આમાં નાખીએ છીએ કાંદો. ફ્રેન્ડ્સ, તમારે જોઈએ તો તમે એકદમ બારીક કાંદો કાપી શકો છો, પણ એની પેસ્ટ બનાવશો તો વધારે ટેસ્ટી લાગશે. અહીંયા મેં એક મોટા કાંદાની પેસ્ટ બનાવી છે અને એને વાટવા માટે ફક્ત 1-2 ટેબલસ્પૂન પાણી નાખ્યું છે. ને જો તમારો કાંદો મોટો હોય તો 1 લેજો અને મીડિયમ સાઇઝનો હોય તો 2 કાંદા લેજો. હવે કાંદાની પેસ્ટને આપણે 2 થી 3 મિનિટ સોટે કરશું, એટલે એની જે રો ફ્લેવર હોય એ ચાલી જાય. સો આને આપણે બરાબર સોટે કરવાનો છે. હવે 2-3 મિનિટ થઈ જાય એટલે તમે જોશો કે તેલ છૂટું પડી રહ્યું છે, એટલે કાંદો બરાબર કૂક થઈ ગયો છે. તમે જોશો કે કાંદાનો કલર પણ બદલાઈ ગયો છે. હવે એકવાર કાંદો બરાબર સોટે થઈ જાય એટલે હવે આપણે આમાં એડ કરીએ છીએ ટોમેટોની પ્યુરી. અહીંયા મેં 5 ટામેટાની પ્યુરી બનાવી છે. સો એને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરીને આપણે એની પ્યુરી બનાવવાની છે. હવે ટોમેટોને પણ આપણે 2 મિનિટ કૂક કરશું. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, અને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો, જેનાથી બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે. જેમ ટોમેટો કૂક થતો જશે એમ એનો કલર પણ બદલાતો જશે. અહીંયા ટોમેટો પરફેક્ટલી ફાઇન વેલ કૂક થઈ ગયો છે. હવે પાછી આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરશું, કેમ કે મસાલા એડ કરી રહ્યા છીએ. મસાલામાં લઈએ છીએ હળદર, ધાણા જીરું, વરિયાળીનો પાવડર. ફ્રેન્ડ્સ, વરિયાળીને તમે વઘારિયામાં થોડી શેકી કાઢો અને પછી એને વેલણથી ક્રશ કરી કાઢો, તો તમે અધકચરી વરિયાળીનો ભૂક્કો નાખશો તો પણ ચાલશે. વરિયાળીનો પાવડર તો જરૂરથી નાખજો, એની ફ્લેવર મસ્ત આવે છે. લઈશું ચાટ મસાલા, લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે, મીઠું પણ તમારા ટેસ્ટ પ્રમાણે. હવે આ બધા મસાલા મિક્સ કરી કાઢીએ અને આને પાછું આપણે ફ્યુ સેકન્ડ્સ કૂક કરીએ, એટલે મસાલા એકદમ ફાઇન ટોમેટોની ગ્રેવીમાં વેલ કમ્બાઈન થઈ જાય. અને આ જ વખતે મસાલા નાખ્યા છે ત્યારે જ કોથમીર નાખી દઈશું, એટલે એની ફ્લેવર બહુ જ ફાઇન આવશે. એકદમ મસ્ત ચટપટું શાક બનશે. મેં અહીંયા બહુ જ ઓછું લાલ મરચું નાખ્યું છે ફ્રેન્ડ્સ, તમે જોઈએ તો થોડું વધારે નાખી શકો છો. મસાલાને શેકશો ત્યારે એટલી સરસ વરિયાળીના પાવડરની સુગંધ આવે છે. ફ્રેન્ડ્સ, આ મસ્ટ ટ્રાય રેસીપી છે, એકવાર તો જરૂર બનાવજો.
હવે આપણે મસાલા શેકી લીધા પછી એડ કરીએ છીએ ગરમ પાણી. હમણાં મેં 1 કપ જ નાખ્યું છે. એક સાથે પાણી નહીં નાખતા ફ્રેન્ડ્સ, ધીરે ધીરે નાખજો, કેમ કે આપણને ગ્રેવી થોડી ઘટ જોઈએ છે. એકદમ વોટરી ગ્રેવી નથી બનાવવાની. ને પાણી એકવાર બધું બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે ગ્રેવીમાં થોડુંક આપણે નાખવાના છીએ ચણાના લોટની સ્લરી. એને માટે લઈશું 1 ટીસ્પૂન ચણાનો લોટ. 1 ટીસ્પૂનથી વધારે નહીં લેતા ફ્રેન્ડ્સ, અને એમાં 2 ટેબલસ્પૂન પાણી નાખીને મિક્સ કરશું અને જોવાનું કે જરી પણ ગઠ્ઠા ન રહે. આનાથી ગ્રેવી થોડી ઘટ થશે, પણ ફ્રેન્ડ્સ 1 ટીસ્પૂનથી વધારે ચણાનો લોટ નહીં લેતા. હવે અહીંયા ગઠ્ઠા વગરની સ્લરી તૈયાર છે. હવે આપણે આ પેસ્ટ નાખશું ગ્રેવીમાં. આ પેસ્ટ તમે પહેલેથી પણ બનાવીને રાખી શકો છો. અને જેમ તમે પેસ્ટ નાખો ત્યારે કન્ટિન્યુઅસલી આને હલાવજો, નહીં તો અંદર એના ગઠ્ઠા થઈ જશે. અને હવે જોઈએ એ પ્રમાણે પાણી નાખવાનું, પણ જોવાનું કે જરી પણ એકદમ ગ્રેવી વોટરી ન થઈ જાય. તમે અહીંયાની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ, આપણે આને વોટરી નથી કરતા. આ પ્રમાણેનું હમણાં હોવું જોઈએ. ગ્રેવી થોડી થીક હશે તો ખાવાની મજા આવશે. બહુ થીક પણ નહીં અને એકદમ વોટરી પણ નહીં. હવે આને આપણે 1 ઉકળો આવે ત્યાં સુધી એને કૂક કરવાનો છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ઉકળો અહીંયા આવી રહ્યો છે. સો 1 ઉકળો અહીંયા આવી ગયો છે. એટલે જ્યારે 1 ઉકળો આવી જાય ત્યારે આપણે નાખવાનો છે ગરમ મસાલો. ગરમ મસાલો ફક્ત અડધી ચમચી. અને બહાર કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી તમને આ અથાણાનો મસાલો મળશે ફ્રેન્ડ્સ. આ અથાણાનો મસાલો તો સ્કીપ જરી પણ નહીં કરતા, સુપર ફ્લેવર આવશે. લઈશું 1/4 ચમચી અથાણાનો મસાલો. હવે પાછું એકવાર મિક્સ કરી લઈએ. અને બધું મિક્સ કર્યા પછી હવે ટેસ્ટ કરી લેવાનું. ને તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ સ્પાઇસીસ એડજસ્ટ કરવા હોય તો કરી શકો છો. જબરદસ્ત ટેસ્ટી આ ગ્રેવી છે ફ્રેન્ડ્સ. એકવાર જરૂર ટ્રાય કરજો અને ગેરંટી છે પાછું બનાવશો. ગરમ મસાલો ને અથાણાનો મસાલો નાખ્યા પછી 1 ઉકળો આવી ગયો છે, એટલે હવે આપણે નાખશું ચવાણું. 1 કપ ચવાણું લીધું છે ફ્રેન્ડ્સ. એવું ચવાણું લેવાનું છે કે જે જરી પણ એમાં ગળપણ ન હોય. ગળપણ વગરનું ચવાણું નાખવાનું છે. અને ચવાણું તમે જ્યારે જમવા બેસવાના હો ત્યારે જ નાખજો, પહેલેથી નાખી નહીં રાખવાનું. હવે આને આપણે ફક્ત 1 મિનિટ ગરમ કરશું. 1 મિનિટથી વધારે નહીં કરતા. આને હવે ઓવરકુક નથી કરવાનું. ચવાણું નાખ્યા પછી 1 ઉકળો આવી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. ઓવરકુક નહીં કરતા. અહીંયા 1 ઉકળો આવી ગયો છે એટલે તરત ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. સો અહીંયા મસ્ત ચવાણાનું શાક રેડી ટુ સર્વ છે. એટલું ચટાકેદાર છે કે તમને બનાવશો તો ઓછું પડશે. હવે લઈશું ઉપર કોથમીર અને એન્જોય કરો રોટલી, પરાઠા કે બ્રેડ સાથે. હું આજે આ બ્રેડ સાથે ખાઈ રહી છું. હવે તમે આની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ. નહીં બહુ થીક અને નહીં બહુ પતલું, એ ટાઈપનું. અને થોડી થોડી વારે આ થીક થઈ જશે ત્યારે તમે પાણી નાખીને એડજસ્ટ કરી શકો છો. અને જ્યારે સર્વ કરો ત્યારે ઉપર પાછા કાંદા, મસાલા, સીંગ અને કોથમીર નાખો. ખાવાની જબરદસ્ત મજા આવશે ફ્રેન્ડ્સ. આ મસ્ટ ટ્રાય રેસીપી છે. અને એન્જોય કરો બ્રેડ સાથે. અને તમારે આમાં રોટલી પણ નથી બનાવવાની, એટલે આ ઝટપટ બનતી ડીશ છે. તરત ખાવાનું મન થઈ જાય એવો આનો લુક છે ને ટેસ્ટમાં તો જબરદસ્ત છે. સો ફ્રેન્ડ્સ, જે દિવસે રોટલી ખાવાની ઈચ્છા ન હોય ને ઘરમાં શાકભાજી ન હોય ત્યારે આ ચવાણાનું શાક બનાવી જુઓ. અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.